મિત્રો, આ 3 ટિપ્સ તમને ઓછા સમયની અંદર મોટો સિલેબસને કેવી રીતે કવર કરો એમાં ચોક્કસથી કામ લાગશે. મોટાભાગે વિદ્યાર્થીઓ અત્યારે ટેન્શનમાં હોય છે, ચિંતામાં હોય છે કે સર આ બધું કેમ ભેગું થશે. સિમ્પલ છે. પહેલું સ્ટેપ, બહુ ટાઈમ ટેબલ આયોજન બનાવવા કરતાં એકવાર શરૂઆત કરો. મોટાભાગે ટાઈમ ટેબલ પર રહેશે એટલે તમે સૌથી પહેલા વાંચવાની શરૂઆત કરો. કોઈ પણ સબ્જેક્ટ લો, કોઈ પણ ચેપ્ટર લો, શરૂઆત કરો. બીજું અગત્યનું સ્ટેપ છે કે હવે સમય નથી એવું વિચારીને જે સમય છે ને એ સમય પણ તમે બગાડી રહ્યા છો. વિચારવાનું બંધ કરો, એક્શન લેવાનું શરૂ કરો. ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ, સૌથી પહેલા પ્રાયોરિટી વાળા સબ્જેક્ટને પકડો, એમાં પ્રાયોરિટી વાળા ચેપ્ટર, અને એમાં પણ કયા એવા ટોપિક છે જેની પ્રાયોરિટી છે, પૂછવાની પોસિબિલિટી છે અને મેઇન ટોપિક છે, વેઇટેજ વધારે છે, આવા ટોપિક તરફ જાઓ, જેથી કરીને ઓછા સમયમાં ઘણું બધું કામ થઈ શકશે. આ 3 ટિપ્સ તમને ખૂબ ઉપયોગી થશે. આપનું આ વિશે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. આપના પેલા મિત્રને પણ શેર કરો એટલે એમને પણ આ રીતે સ્ટ્રેટેજીથી વાંચવાનો આઈડિયા આવે. પણ આ વાત પર વિચાર જરૂર કરજો.